મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં. જો આજ તારીખ થઈ ગઈ છે 5/7/2026 અને સન્ડે, રવિવાર, સુપર સન્ડે. તો અત્યારે સવારમાં અભી તો વહી ગયો છે સ્કૂલે, ટ્યુશને. અને અમારી દીદી હજી જો અહીંયા ઊંધા માથે ઉતારશે. હજી બરાણે જગાડવા પડશે. જાગો બેન, જાગો. બેન જાગેલા છે પણ ઊભા નથી થયા બેડમાંથી. તો કેવું રહ્યું કાલે? કેવું રહ્યું? નિંદર પછી કેટલા વાગે આવી હતી? પછી જાગવાનું હોવાર કેટલા વાગે છે? કેટલા વાગે જાગી? ઉતાવળ ન રહેતો તું કઈ આ મારી જેમ 9 વાગે તો નહીં જાગી હોય. હા, પીરિયડોમાં ગયા હતા. બોલો, આ લોકોની જિંદગી તો આની બધાની છે ભાઈ. રવિવારે કોઈ ખાલી નથી જતો. રવિવાર અહીંયા કામે જવું પડે છે. હે, બહુ જોરદાર ફાઇટિંગ વાળું હતું. કાલે અમે મૂવી જોવા ગયા હતા ને એની વાત કરે જાનુ દીદી. કાલે છે ને પહેલી વખત ને એની સગાઈ થઈ ને જ્યારે ગિરીશભાઈની, ત્યારે અમે સારે ફરવા ગયા હતા. એ પછી આ જઈ ગયા ખબર? એની સગાઈ નહોતી થઈ, થવાની હતી એવું કંઈક હતું ને કે સગાઈ થઈ ગઈ હતી. સગાઈ થઈ ગઈ હતી ને ત્યારે એ બે ફર્સ્ટ ટાઈમ ફરવા ગયા ને ત્યારે અમે બે હારે ગયા હતા. એમાં પછી આજે કાલે મૂવી જોવા હારે ગયા. હા, પછી બધા ગયા હતા ઘણી વાર, પણ ખાલી અમે ચારે નથી ગયા. પણ આ વખતે પહેલી વખત અમે ચારે ગયા. બેનની જાનુબેનની ક્યારેક મસ્ત પિક્ચરમાં ખીજાઈ જાય, સર્વિસ થઈ જાય એટલે ઊભી નહોતી થતી. હજી એને બેડમાં પડ્યું ફોન જોવો તો તેની મમ્મી ક્યારે ખીજાઈ. ગુડ મોર્નિંગ દીકા, આયુષ્યમાન ભવ. તો અંદર કોણ છે અત્યારે? રસોડામાં કોઈ ના મળે. શું છે નાસ્તા પાણીનું આયોજન? ટેબરા. આ કાલ હાજર ટેબરા ખાધા હતી. અત્યારે ઓએસ આલ્ફા. આમ ઠીક, આમ મીડિયમ. ફાઇટિંગ ને સ્ટન્ટ સીન ને એ બધા જોરદાર છે. સ્ટોરી થોડીક લેવલ લો છે ને એક્ટિંગ સારી છે છોકરીઓની, બે છોકરીઓ. એક તો વેલકમ ટુ જંગલ જોયું તો મજા આવે એવું લાગે, પણ આલ્ફા સારું છે. એક વખત તો મજા આવે જોવા જવું, પણ એ છે ને ઓટીટી ઉપર રિલીઝ થઈ જાય ને તો એ જોવો ને વધારે મજા આવશે. આમાં નહીં ભાઈ, મૂવી તમારે જે જોવું હોય મૂવી બધા આ બધી અમુક વસ્તુ કેવું હોય ખબર? બધા પોતપોતાની પસંદગીની હોય. કોકને ગમે, કોકને ન ગમે. એટલે મને મીડિયમ લાગ્યું, બહુ હાઈ ન લાગ્યું ને એટલું બધું લોહી ન લાગ્યું. સારું હતું, એકવાર જોયા જેવું હતું એવું લાગ્યું. તો ચાલ ભાઈ, નાસ્તો બાસ્તો કરી લઈએ. તું કેમ ઘેરે બેઠો? બધા આવી ગયા છે. પપ્પા હજી નથી આવ્યા? ક્યાં ગયા? 1:15 ઘેરે પહોંચી ગયો. ને ઘરે છે ને આજે પાછો ઘણા દિવસ પછી વરસાદમાં છે ને જો કેરીનો રસ છે મસ્ત. તો બધા જમી લીધા? હે, એક જ બાકી હોય. કોને ખબર ત્યાં રવિવાર હોય કે ગમે હે, મોટા આવી તો વાટા કદાચ રહેવું જોઈએ ને, પણ આપણી વાટે કોઈ રહે નહીં ભાઈ. ઇમોશનલ બ્લેકમેલ કરી દઈએ તો આપણે કોઈ વાટે નાખવાય ને કેવા તો ખાલી રહી. બાકી તમારે છે ને જમી લેવાનું, વાત નહીં જોવાની. છોકરાઓ નહીં ગયા? જમીન ઉપર વહી ગયા. ચાલો તો શું છે? રોટલી અચ્છા, બે વાવડ ઓપ્શન પછી તમારે ચૂલો કરી દીધો એટલે ચૂલાનો લીધો કે નહીં કાંઈ? હે, હિસકા ખાધા કે નહીં? આજે 3 ખાવાના છે. અત્યારે 3 વાગ્યા છે અને ઓફિસ જવાનો ટાઈમ થયો. બહાર નીકળો ને ત્યાં ભાઈ મળ્યા મને. અને ભાઈ છે ને શું લેવા છે? ચપ્પલ લેવા છે. એકચ્યુઅલી ચપ્પલ લાવ્યા નથી, પણ ગિફ્ટ આવી છે એને. કોણે આપી ગિફ્ટ ભાઈ? છોકરો. એનો મિત્ર છે ને યુકે રહે છે અને એને ચપ્પલ એના માટે લાવ્યો. બોલો, યુકેથી નૈતિક માટે ચપ્પલ લાવ્યો એનો ફ્રેન્ડ. અને અભિને કાલે એના મામા યુકેથી ટેબ્લેટ લેવા અને યુકેથી ચપ્પલ લાવ્યા. વાહ ભાઈ વાહ, હમણાં તમારે યુકેથી નકરું ચાલુ થઈ ગયું છે ને. તો આમ પહેર તો કેવા લાગે છે? ઓરિજિનલ ચામડું લાગે. હે, જોરદાર વસ્તુ. બોક્સ સારે તો બોક્સ તો 200 રૂપિયાનું બૂટ લ્યો એમાંય આવે. એ પણ ઓરિજિનલ છે એમ દેખાય છે. એડોન ચેક ખબર પડી કે સારી વસ્તુ છે. નહીં, ખરેખર સારી વસ્તુ છે. પણ ઓહો, પણ તને ટૂંકું પડે છે. ઓટોમેટિક શેપ થાય, પણ મહિનોથી પહેરી ત્યારે તારા પગ મોટા નહીં થઈ જાય પાછા? નહીં થાય તો વાહ,
સરસ. જો પણ આપણા દોસ્તારો આપણા માટે લાવતા, તું એની માટે કોઈ દી કાંઈ લઈ ગયો? બહાર જાય તો લઈ ના હોય એના માટે પહેલાં આપણે બહાર જવું પડે ને કા? એ પાછો અહીંનો છે કે ક્યાંનો છે? એને યુકેનો છે કે ઇન્ડિયાનો છે એમ પૂછું છું. એનો બોર્ન ઇન્ડિયામાં થયો છે. હા. ને એના પપ્પા કેટલા સમયથી યુકેમાં રહેતા છે. રહેતા હશે એમ? ત્યાં એનું રેસ્ટોરન્ટ ને એવું બધું છે. એવું છે? તો આપણે જાય ક્યારેક એને કે અમે આવી રેસ્ટોરન્ટ તમારે ત્યાં જમવા. પ્રોપર લંડનમાં છે ક્યાં છે જાણ્યું તે? નહીં એવું નથી. પૂછી જોજે. લેસ્ટરમાં છે ને ગિરીશ મામા રહે છે ત્યાં ક્યાંય છે કે કેમ છે એવું બધું. ક્યારેક આપણે ભગવાન કરે ને આપણે જવાનું થાય તો આપણે જઈએ એમ. શું કેવું? તું એક કામ કરો, તું ને અભિન બધા વેકેશનમાં જાઓ ફરવા યુકે. તાર દોસ્તારને પૂછજો છે. અમે એને કે મહિનોથી તને રોકાવા હે હાસ પડે. હા ભાઈ આવી દોસ્તી હોવી જોઈએ હો નહીં તા. સરસ લે. ઇન્ડિયન પ્રાઇસ પ્રાઇસ નો કહેવાય બિચારાને. હે કેટલાની કહેલાય? કહી દે. ઇન્ડિયન પ્રાઇસ છે 9,500. તે મને એકવાર કીધી. 9.5 તો 8.5 9. ઓકે. તો 8.5 એનકી રોકડે પા તો હું કહ્યું હું લઈ લેત. હવે છે ને અભી ગયો છે. અભી ક્યાં ગયો ખબર છે તને? ટ્યુશન નહીં. અને આપણે તમારા કતારગામવાળી બ્રાન્ચ છે ને ત્યાં એના ટ્રોફી આપવાના છે. દોસ્તારો બધા ગયા. મેં કીધું મારે આવું હતું કે મારા દોસ્તારો બધા આવે છે, કોઈના પપ્પાને નથી આવતા એટલે મેં તો નથી આવું મારે. એટલે ગયો છે ને આગળ ફોન કરીને કહેવાનું છે કોઈ વિડીયો લઈ લેજો, ટ્રોફી આપી તારા દોસ્તારને કોકને કહેશે. ભાઈ અભિને છે ને 10મામાં 94% આવ્યા છે ને એના માટે પ્રોત્સાહિત ઇનામો જે કાંઈ આપવાના હોય ટ્યુશનવાળાને એના માટે બોલાવ્યો છે. કાલે મને ફોન આવ્યો હતો કે મમ્મી પપ્પાને સાથે આવવાનું, પણ મમ્મી પપ્પાને સાથે આવવાનો ટાઈમ નથી. હવે સિમલા ટાઈમ નથી એટલે એકલા ગયા છે દોસ્તારો બધા. અને આગળ આપણે અભિને ફોન કરીને કહી દઈ કે ભાઈ તું છે ને તારા ફ્રેન્ડને કહેજે કે વિડીયો બનાવે તો કદાચ જો બનાવે તો બહુ ગેરંટી નથી કેમ કે બહુ શરમાળશે અને આ ઠક બંધ કરતું બહુ શરમાળશે એટલે વિડીયો લગભગ નહીં બનાવે. તો એ બનાવે એટલે આપણે કહીએ તો ખરા, ટ્રાય તો કરીએ શું થાય. ચાલો તો મારો જવાનું થઈ ગયો ટાઈમ ઓફિસે અને નીકળીએ આપણે. જો ભાઈ હવે આ સીમાડો અમારા ખેતરમાં ઘૂસી ગયો છે. સીમાડાનું પાણી આ બધી બાજુ, જો આ વરસાદ છે અમારા ગામને આજુબાજુ મોલી આ પાણી છે બધી બાજુ દેખાય નજર પગે ત્યાં સુધી. અને આ અમારો કૂવો છે અને કૂવાની બાજુમાં પાણી પણ આવી ગયું છે. આ સીમાડો હાલ્યો જાય ભરપૂર. આપણું દિવાલનું સણતર છે એ ડૂબી ગયું અને ખેતરમાં સીમાડાનું પાણી ઘૂસી ગયું. ખેતરનું પાણી ધોવાઈ ન જાય એટલા માટે થઈને આપણે દિવાલ કરી તો હવે સીમાડાનું પાણી ખેતરમાં ઘૂસી ગયું. બોલો આવી પરિસ્થિતિ છે ભાઈ. આજના અતિ વરસાદની આ સ્થિતિ છે અહીંયા ટીંબીની. આ સીમાડો જો જાય ભરપૂર બે કાંઠે. સામેના ખેતરમાં તો હોહરવું નેવડું પાડી દીધું. આ જો આમથી આ ગોકુળભાઈની બાજુમાં પાળો હતો એ તોડી નાખ્યો. ટોટલ પાણી સિવાય બીજું કાંઈ નહીં. ટોટલ પાણી કૂવાની અંદર ભરપૂર ભરાઈ ગયો છો કૂવો આખો. આટલો વરસાદ આવ્યો છે હજી બંધ થવાનું નામ નથી લેતો હો ભાઈ. આ શિકાર કૂવો ભરાઈ ગયો છે. 35 ફૂટ પાણી ભર્યું છે. ઓલે પણ ટનમાં ધોઈ નાખ્યું હરખાઈ હતી. હા ભરપૂર આવે હો. હજી તો ઓવરફ્લો થતો આવે છે. હજી કૂવાની પાસે આવે છે એ વાંધો છે. હવે આમાં પાવડો બાવડો કાંઈ નથી અને આને દિશા કેમ વાળવી બીજી બાજુ એવું થાય છે. હાથે થોડીક મહેનત કરીએ આગળ થાય તો. કૂવાની બાજુમાંથી ન જાય એવું કંઈક કોશિશ કરવી છે. આ ભરપૂર હાલ્યો જાય બે કાંઠે ફૂલ સીમાડો. જ્યાં નજર પોગે જ્યાં પાણી. અહીંયા નીચે પાછળનું પાણી અહીંથી આવ્યું બેલામાંથી કરીને અંદર. આવું છે ધમધોકાર વરસાદ ને ધમધોકાર પાણી. મહેનત ઉપર પાણી ફેરવી આનું નામ. જો અમારી મહેનત ઉપરનું આ પાણી ફેરવ્યું. જો અહીંયા સારું. એ તો જે મહારાજની ઈચ્છા હોય એ થાય ભાઈ. મજા કરવાની આમાં બીજું ભરપૂર હો.
અહીંથી હજી બતાવું નજીકથી કેવું પાણી આવે ને ક્યાંથી આવે તમને દેખાય બધાને પરિવારને જોવું છે પાણી દાદા કેવું આવ્યું જો આવું આવ્યું જો આવ્યું આવે આમથી હા દેખાય છે ફૂલ ના પાણી આવે આમ જોકાર આવે ને ભાઈ કાં હું છે એ ખબર નથી પડતું ધીરુભાઈની મહેનત બિચારાની હાવ ફેલ ગઈ અને તો બધા કપાસ્યા ઓલા થઈ ગયા આ બાવળિયાની ઉપર ચડી ગયું નહીતર આ ખેતરનો ઊંચામાં ઊંચો પોઈન્ટ છે ત્યાં આપણે કૂવો ગાળ્યો આ વખતે કાંઈ એવું નથી કોઈ મર્યાદા કોઈ જાતની રહી નથી ભાઈ એવું છે થોડોક કવડો પડી ગયો છે બેલામાં થોડુંક બેઠું હોય પુરાણ છું હોય બેઠું હોય થોડુંક અહીંયા થોડોક પાળો થઈ જાય ને તો આગળ આ પાણી વીયું જાય આમ હવે પાવડો લાવ્યો નથી નહીંતર તો આગળ થઈ જાય હજી તો વધવાનું છે એવી શક્યતા તો છે જ ઉપર વરસાદ એ વધારે જ છે જય ભગવાન જય મારા વાલા વાહ ભાઈ વાહ અત્યારની આ પરિસ્થિતિ છે કૂવો 2 ફૂટ બાકી રહી ગયો છે હજી કૂવાની અંદર નથી આવ્યું ખેતર માળ ત્યાં સુધી આવી ગયું છે દિવાલની અડધી ઓલી દેખાય છે સણતર કરેલી દિવાલ અડધી દેખાય છે એક અડધીમાં અડધો ભાગ દેખાય ખાલી બસ બાકી બધે પાણી એમાં થોડુંક આમથી આવે એટલે એ ડબલ દેખાય ને એવું છે 8:30 ઘેરે પહોંચી તોય તે સિચ્યુએશન જો ઘરની આ દેરાણી જેઠાણીના વાતો કેટલી છે ને ખાધા પછી બેઠા હોય કેટલી વાર થઈ જમી લીધા ને કેટલી વાર તમે ખાતા બોલો અમે મૂંગા મોઢે ખાઈ લેવી પછી 2 શબ્દ બોલી કામ કરી પણ તો બધું હરકું છું ને તમારે પછી બોલો તમે ટાઈમ જ આને લેવા દેવા હોય અને ઘેરે હતો આનો પ્રોગ્રામ ઓળો હતો ઓળો ઓળો ઢોકળા નો ખાઈ રહ્યો હું તો પીઝા ખાઈ રહ્યો અને અહીંયા સાબુદાણાની ખીચડી છે જાનું નજ રવિવાર હતું અચ્છા હા મને આગળ ફોન આવ્યો હજાર રોટલા વાળા ટાઈમમાં સોળીને ખાવા હા એ આપણને મજા આવશે સવાર ખાવું આખે સોળવાનો છે એટલે વહેલા ઉઠી અત્યારે સોળ નાખો ને ખબર હું ખાઈ એનો હારો રહ્યો સોળાઈ નહીં ઓકે સર વાહ ભાઈ વાહ તો સાબુદાણાની ખીચડી રોટલો ઓળો ને માર ન થાય જગ્યા થોડી રહેવા દીધી પીઝા ખાતા હોય પીઝા એટલે તો તમને ન કીધું મેં એટલે તો એકલા આવી ગયા તો અત્યારે વાગ્યા છે 9:10 અને મારો દીકરો મોટો દીકરો જે વેદાંત છે એ હેરસ્ટાઈલ એને જોવો તમે વાળ કપાવીને આવ્યો છે અને વાળ કપાવીને આવ્યો છે ને એનો લુક જો આપે એ લુક આપતો કેમ એમ કહેતા હા હેલો છે ને બાકી હે પણ એણે એકાદ એક બહુ એટલે બહુ ડિસપોઇન્ટ થાય ને એવું કામ કીધું છે ખબર આજ મને ઓફિસે એકલો મૂકીને લઈ આવ્યો હું મારા મિત્રો સાથે હું પહેલાં એને ઓફિસે લઈ ગયો અને અહીંયા ઓફિસે મેં એને બેહાડ્યો પછી એને મેં ગાડીની ચાવી આપી અને હું મારા મિત્રો સાથે પીઝા ખાવા ગયો જો એ નહીં બોલે તો એ નહીં બોલે બોલો તો ખરા હું નહીં બોલે અત્યારે લગી નહોતું ખબર ને મને તો હું પીઝા ખાવા ગયો પછી એને મેં કીધું બટા તું વયો જાજે તારી રીતે તો એને મને એક વાર એમ ન કીધું નહીં કાકા તમે આવો ત્યાં સુધી હું તમારી વાટ જોઈ તમે મને કીધું પીઝા ખાવા આવ્યો એકવારે પણ મારા મિત્રો હારે જો એમાં છોકરા હારે આવે એ વ્યાજબી ન કહેવાય એટલે એમ હે તો પછી હું વ્યાજબી નો કે વ્યાજબી નો જ કહેવાય ને વ્યાજબી તારે ખરેખર એમ કેવું જોઈએ કાકા હું તમારી વાટ જોઉં તમે આવો પછી જાઓ કાકા તમે પીઝા ખાઈ લ્યો ઓડકાર બે ત્રણ હા ઓડકાર ખાઈ લ્યો. પેટમાં ભૂખ લાગી બધી રહે હાલો એટલા દિવસમાં એને લગભગ હું દરેક દિવસે નાસ્તો કરાવું કે કંઈક કંઈક કરાવું અને મારે આમ દરરોજનો ટાર્ગેટ 170 રૂપિયા છે એટલા એ મારે વાપરી નાખે છે તો એક દી નો લઈ ગયો ક્યાં તો બસ ને કાકા કરવા મળ્યો છે અહીંયા તો જાશો ક્યાં તું નહીં એમ બોલો અત્યારે આવી જનરેશન છે અત્યારે જેન જી કહેવાય ને આ રોજનું કામ એ છે કે બે ગાડી ચાર્જિંગ વાળી છે તો ગાડી ચાર્જિંગમાં મૂકી દે એટલે સાંજે એક કામ એને ફરજિયાત કરવાનું કેમ કે સવારે સ્કૂલે જવાનું હોય ને કોલેજ જવાનું અને કોલેજ અહીંથી 25 કિલોમીટર આગી છે આવવા જવાના 50 કિલોમીટર થાય આખો દિવસ ચલાવે એટલે 100 કિલોમીટર તો વાપરી નાખે છે ડેઈલી તો આવું બધું છે હજી આપણે જવાનું છે આપણે ઉપર છે ને આજે એવો કાર્યક્રમ છે કે અત્યાર સુધી આપણે જે સોસાયટીના કપડાં લઈ આવ્યા હતા મકાન ઢાંકવા માટે તો એ ધોઈને આપવાના હોય પાછા એટલે આજે ઘરની લેડીઝ એટલે કે ગુલાબને
ભાભી બી ગયા છે ઉપર કપડાં ધોવા ગ્રીન જે કાર્પેટ હતા ને એ ધોવાઈ જાય ને પછી ઉપર જાય. આ વખતે છે ને એક સવાલ આવ્યો મને મનમાં આવ્યો અત્યારે આગળ કે હમણાં ઘણા દિવસથી વ્લોગ છે ને કન્ટિન્યુ હાલે છે કન્ટિન્યુ. ગામડે ગયો હતો ને તે દિવસના લગભગ કન્ટિન્યુ વચ્ચે એક રજા પડી હતી. હા પડી હતી. તો છેલ્લા કેટલા દિવસથી કન્ટિન્યુ વ્લોગ છે ને એ આન્સરમાં તમે કોમેન્ટમાં કહેજો. હમણાં છે ને આ માહોલ બહુ જોવા મળે છે મને. હમણાં છે ને જાનુબેનની સ્કૂલ ચેન્જ થઈને પછી હોમવર્કનું કામ વધી ગયું હોય એવું લાગે છે. એવું કેમ છે દીદી? હે સ્કૂલે પીપી ઓલી સ્કૂલમાં એટલું બધું ન આપતા ને, જૂની સ્કૂલમાં એટલું બધું ન આપતા ને. અહીંયા હોમવર્ક બહુ આપે કા 4-4, 5-5 વિષયનું હોમવર્ક હોય. જાનુને હોમવર્કનું કામ બહુ વધી ગયું છે અને આજે અહીંયા ટેબ્લેટ પડ્યું, ફોન બાજુમાં પડ્યો, હોમવર્ક ઘડીકમાં થતું નહીં હોય. એક્સ્ટ્રા હોતી કરે એટલો ટાઈમ મળે છે તને હવાનો 9:30 8 થઈ ગઈ હતી. પછી તો ફોન લઈને થોડું બેહાય કા એક્સ્ટ્રાસ કરે ને. શાબાશ, પ્રાઉડ ઓફ યુ. હો અહીંયા તો આ કાચમાં જોયા કરશે. અભી ક્યાં છે? અભી નહીં બાજુમાં છે. હા 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 મારો નહીં તું હતી વાંચે છે. હે નહીં તું વાંચે લખે છે. હો મેં દાખલો શીખવાડો દઉં મને. તો તને યાદ છે હજી? મને હાલે યાદ નથી. હાશે મને 10માં દાખલા 10માં કાંઈ યાદ અને નથી. બધા હાસા પૂછી લો. હે નહીં તું? હે તો તારે થોડો આ વખતે આમ મજા આવી જશે કેમ કે વેદાંતે શીખવાડે, અભી શીખવાડે અને એક ટ્યુશનમાં સ્કૂલમાં જા તને આ વખતે દાખલા બધા મોઢે થઈ જાય. આનાથી ગયા વર્ષે મારા તો 10 કેટલા 4-5 વર્ષ પહેલા હું શીખવાનો હજી મને યાદ. હા એટીટ્યુડ હા બોલ પાછો કે ડેડી એટલું બધું યાદ કેમ રાખવું એમ? મેમરી કાર્ડ મોટું હોય ને ટીવીમાં હોય. એક જ દાખલો આવડે ખાસું. ચાલ લગીમાં તો અભિભાઈ તમે ગયા હતા સ્કૂલે ટ્યુશન શું લેવા? ટ્રોફી લેવા. ટ્રોફી આવી એમ ને? સરસ. મેં ટ્રોફી જોઈ તો ખરા પણ હું કઈ હું ઘરે આવ્યો ને અંદર રસોડામાં ઓલો હાલતું હતું તાર મમ્મીની જમતા હતા એટલે મેં કંઈ ત્યાં ધ્યાન ઓછું આપ્યું ટ્રોફી બાજુ જ્યાં જોવાનું જ નહીં સીધો જોયા વગરના વયો ગયો અંદર એટલે ટ્રોફી તાર મમ્મી પાસે ત્યાં ઉપર લઈને આવી એટલે બતાવી કેવી છે ટ્રોફી. હાલ બતાવી આપણે વ્યુઅર્સને પણ. તો ઉપર આવું છે કે નવરે નથી? તાપે તમારી બેયની મમ્મી છે ને? હે સ્ટોકનો માલિક છે ભાઈ. શું છે? હા હા યાર તમે બે હે ને તાર કહેતા કે તારી વિશે કંઈક કોમેન્ટ કરી એનો મતલબ એવું છે. રાખોલિયા પરિવારમાં સૌથી શું કહેવાય મોંઘક બ્રાન્ડેડ હું કહું એક્સપેન્સિવ ચપ્પલ. અરે વાહ ભાઈ તો આજે મેં વ્લોગમાં હતી બતાવ્યા એક્સપેન્સિવ કેમ કે ગિફ્ટ આવી છે એ કે થોડા એને લીધા છે. તમારે બધા જેમ ખર્ચાળ માણસ નથી કઈ મારો દીકરો. હા બહુ સીધો સરળ. હા તો પીઝા ખાવાય કેવી જગ્યાએ જાય ખબર છે? કેવી જગ્યાએ? ઠેઠ ઓલા નેર ઉપર નથી ભઠ્ઠીના પીઝા ઓહ, એક પીઝો 800 રૂપિયાનો એવા તો તું પીઝા ખાવા જશો. આકાશ કોડા લઈને ગયા હતા એટલે એ ભગવાન. આ છોકરો છે ને પેલા ના તમે જૂના વ્લોગ જોવો ને તો એકદમ કોમિક અને આમ હું દિલચસ્પ માણસ, ઇન્ટરેસ્ટિંગ માણસ કહેવાય ને, ક્યુટ બોય હતો. એની બદલે અત્યારે લે બંધ હું થાવ એમાં હાજી વાત છે. એની બદલે હવે કઈ બોલવાનું જ બંધ કરી દીધું. ખોખો એ નીચે પડ્યું બેટા એ બધું જોઈ લીધું અમે બતાવી દીધું. પછી જોજો ને પણ અત્યારે હું તારા ઉતાવળ છે પણ એને 2 મહિના પહેરવાનું છે. 2 મહિનાનો વાલો એમ તો ટૂંકા થઈ જાય. ટૂંકા આવી ગયા છે ઓલરેડી. ડેટિંગના પગ વધે ભગવાનને પ્રાર્થના કરવી પડશે. તને થઈ રહી મને પરફેક્ટ થઈ રહી હે? તને અત્યારથી જ નથી થતા. વેદાંત છે ને આવડા નૈતિકનો મિત્ર એના માટે લાવ્યો છે ને ચપ્પલ. એની વિશે કંઈક માહિતી આપે છે. એ મને ખબર નહોતી. આ ભાઈ કંઈક નવું કહે છે. શું હશે? અરે આ ચપ્પલ જો એટલા આ કંપની છે ને બર્કિન સ્ટોક એટલા કઈ છે? નામ શું છે? બર્કિન સ્ટોક્સ. બર્ગિન સ્ટોક. બર્કિન સ્ટોક્સ. હા તે શું છે એનું? આ કંપની આખી એટલા ચપ્પલ બનાવે છે. 9 પ્રકારના ચપ્પલ બનાવે. 9 છે એની કંપની એટલી છે 8 પ્રકારની. ઓકે એટલું જ બનાવે એમ ને? નવી વેરાયટી બીજી કઈ ખાસિયત શું છે ખબર તમને? ચપ્પલ કઈ ગયા બતાય. અમે નૈતિક મને ચપ્પલ બતાવે પણ ખાસિયત ની એને મને બેન નો ખબર હોય. ચપ્પલ છે ને અને તમે જે મને આટલું લ્યો ની પહેરે ને એટલે 2 થી 3 મહિના થાય એટલે તમારા પગનો શેપ લઈ લે. આ 100 લેવી આવે આવડિયા. હા પ્રોપર લેધર આવે ને? ઓરિજિનલ લેધર આખું વન પીસ હોય એવું મને તો લાગ્યું. આખે આખું એકમાં જ બનેલું છે. આ સોલ ગાય જ નહીં. ગમે એમ વાપરો ને. હા હા 15 વર્ષ વાપરે બધા. કેમ વાપરતા છે આ ચપ્પલ? 15-20 વર્ષ હાલે આ ચપ્પલ. ઓ માય આ ગોડ. ગમે તો એટલું છે ને એટલું ન ઉખડે. એટલું મજબૂત ચપ્પલ આવે ખાલી એમ.
ઓહો કંપનીનું વેચાણ એ ઉપર છે, મજબૂત ચપ્પલ છે એટલે કંપની વેચે. નૈતિકના એનો ફ્રેન્ડ લાવ્યો છે અમારા ચપ્પલ. કોઈ કદી એવું લાવ્યું તમે એવા સંબંધ ન ધરાવતા હોય તમારા મિત્રો સાથે, નૈતિક એના મિત્રો માટે સંબંધ ધરાવે, એ હોસ્ટેલમાં રહેતો હોય ને આટલું કાંઈ પણ લઈ જવાનું હોય તો એ નૈતિક જ લાવી દેતો. શું કેવું નહીં તું? એના માટે લાવી દે કે પ્રેમ એટલો ભાઈબંધીમાં ઘણો ફેર છે રે. અમારો દોસ્તર તો કેનેડા નથી નગર મગે લે આ લાઈન ઉપર લઈને આવવાનું. નહીં હું કીધું હું છું બેટા. અરે આ ચપ્પલ મારે કાંઈ પહેરવાનો મોહ નથી. મેં તમારા માપના મેં તમારે હેઠું જ મગાવ્યો હતો. પણ માપ ફેર થઈ ગયો. માપ છે. અરે આવા છોકરા ઉપર મને ગર્વ ન થાય તો શું થાય? હે નૈતિક ને એના મિત્ર પાસે મારી હાટે ચપ્પલ મંગાવ્યા હતા. તોડા મારે છે પણ પ્રેમથી તોડા મારે છે. ચાલો હવે જઈએ આપણે ધાબે છે ને એલા બંધ કરું. સોરી એલા કરી દો. ધોવાઈ ગયા. જો આ કપડાં ધોવા નતા, કાર્પેટ, અને ધોઈને અહીંયા સૂકવી પણ દીધા. અને સોસાયટીની પ્રોપર્ટી છે અમારી, એટલે સોસાયટીમાં કાલે જમા કરાવવાનું છે. નો જ દેવાય ને, હરખું આપણે એવું લીધું હોય એવું જ દેવું પડે, ગમે એની વસ્તુ હોય. ઓય બાબા, હું ચપ્પલ પહેરીને એવું બગાડ્યું. મેં કીધું તમે આગળ ધોઈને હિસકે બેસ્યો એટલે હું ઘડી વાતું કરવા આવું તમારી યારે. હું આ લીલું કપડું ઓકે ધોવાઈ ગયું ને અહીંયા. આ તમારું ટેરેસ જુઓ તમે બધા. આમાં આ તુલસીના એટલા ઝાડવા છે, ઝાડવાની છોડવા છે સોરી. અને અહીંયા છે કુંવાર પાટું અને એલોવેરા. હવે લઈ લે, પરસેવાના નાઈ લીધા હોય એવું લાગે છે. ગરમી હાળી બહુ છે કા મને અત્યારે આમ. એટલે ગરમી વરસાદની જ છે વધારે. ઓકે ધોઈ નાખો. ચાલો જો છે ને આજે અભિને ટ્યુશનમાં શિલ્ડ એટલે કે ઇનામ મળે ને એ આવ્યું છે. જો અમારે દીદી બહારથી લઈને આવી ગયા છે. બહાર ટીવી યુનિટમાં મૂક્યું, નીચે ટીવી યુનિટ તો બંધ થઈ ઓલું થઈ ગયું છે એટલે બીજા માળે આપણે ટીવી યુનિટ એમાં મૂક્યું છે. કેટલું મસ્ત સરસ ફેન્ટેસ્ટિક શિલ્ડ મળ્યું છે. અને શું કહેવાય? ટ્રોફી. આ ક્લાસમાં હે તારી છે? ઓહો હો તારી ટ્રોફી આવે ને મારી દીકરીની ટ્રોફી આવશે. એ 9માં 10માં આવશે ને એટલે બતાવે તો નામ વાંચવા દે. જો મસ્ત ટ્રોફી છે અને નામ સાથે છે અભિનવ રાખોલિયા, સ્ટડી નંબર 10 GB. આ GB એટલે હું એટલે GSCB એમ. અચ્છા ઓકે. પછી હું લીધું 2025, હા 2025 and 26 and 93.50% A1 best wishes. વાહ ભાઈ વાહ. તારા ટ્રોફી આવશે તો હું લખ્યું હશે? કોને ખબર? રાખોલિયા જાનવી, પછી સ્ટડી પહેલા નામ છે. અને કોમ્પિટિશનનું નામ હશે ડાન્સ કોમ્પિટિશન્સ એવું હશે ને? મહેંદી કોમ્પિટિશન્સ. એ પડી જાય તૂટી જાય, એમ ન રમાય. તો મસ્ત દિવસ આજે એટલા માટે સારો ગયો કે અભિને આવી છે આ શિલ્ડ ટ્રોફી આવી છે. મેં એને આ વિડીયો લેવાનું કીધું પણ એને એ લોકોને એકને ઓફિસમાં બોલાવીને એ રીતે ઇનામ આપતા હતા અને ફોટો સેશન કરતા હતા. ફોટો જો આમાં તમને આ ખૂણામાં દેખાતો હશે, એ ફોટો મેં મૂક્યો છે. તો આવું થયું છે અને આજનો સુપર દિવસ અહીંયા આપણે એન્ડ કરીએ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવતા વ્લોગ માટે કાલની રાહ જુઓ. ચાલો મળીએ હવે આવતીકાલે. ત્યાં સુધી